વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે 76મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપોનો મારો પણ ચલાવ્યો હતો। 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે, પુષ્પાબેન વાઘેલા સહિત વડોદરા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। આજે એ દેશના બધા નામી એનામી બધા નેતાઓ જેમને આ દેશ માટે આઝાદી માટે સંઘર્ષ કર્યો, શહીદી આપી, બલિદાન આપ્યું, એ બધાને આપણે આજે યાદ કરવા પડે। મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, શહીદ ભગતસિંહ હોય, સુખદેવ રાજગુરુ, આ તમામ નામી અનામી, કારણ કે અંગ્રેજો સામેથી દેશને આઝાદી કેવી રીતે મેળવી આપણે સૌએ વાંચ્યું છે, સાંભળ્યું છે અને જાણ્યું છે। ત્યારે એ બધાને આજે નમન કરીએ છીએ। અને ખાસ આજનો દિવસ જ્યારે કે 26 જાન્યુઆરી 1950 કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું, બંધારણ બન્યું હતું 26 નવેમ્બર 1949માં, પણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950। અને આજે એ બંધારણ જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી છે। દેશ બધા નેતાઓને નમન કર્યા છે, કારણ કે દેશમાં, રાજ્યમાં અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે લોકશાહી ખતરામાં હોય, સંવિધાન ખતરામાં હોય, આવું એટલા માટે કહેવું પડે કે જ્યારે જે વેરો ભરનારા લોકો, જે પ્રજા છે, સામાન્ય પ્રજા, જ્યારે એમને ન્યાય ના મળે, જ્યારે એમની સાથે અન્યાય થતો હોય, આજે હરની બોટ કાંડને 1 વર્ષ થઈ ગયું, 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા, આજે પણ ન્યાય નથી મળ્યો। આ વડોદરામાં ભ્રષ્ટ શાસનના કારણે પૂર આવે, દર વર્ષે પૂર આવે, પણ આ વખતે તો છેલ્લા 2 મહિનામાં જ 3 વખત પૂર આવ્યા, લોકોને 3 દિવસ ઘરમાં બેસવું પડ્યું, બાળકો, નાના બાળકો, યુવાનો, વડીલો બધા નુકસાન થયું, 11 જેટલા લોકોને મૃત્યુ થયું। તો આ જે ભ્રષ્ટ શાસકો છે, જે પ્રજાનો અવાજ નથી સાંભળતા, તો માટે અમારે એમને સંવિધાન અને બંધારણ યાદ કરાવવું છે। અને આ વડોદરા ન્યાય યાત્રા જે છે, કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ અમે લઈને જઈશું, કારણ કે આ દેશની અંદર કેટલા બધા આપણા નેતાઓએ જે કુરબાની આપી, ત્યારબાદ આજે 76 વર્ષનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે। ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમૃત પીવા માટે પણ આપણા નામી અનામી નેતાઓએ વિષ પીધું હતું, ત્યારબાદ આપણે અમૃતનો સ્વાદ ચાખી રહ્યા છે। ત્યારે આ સંવિધાન દિવસ, પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। એમની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। પ્રજાને સત્તા આપી બાબા આંબેડકર અને એમની ટીમે। મેં આપના માધ્યમથી લોકોને પૂછવા માગું છું કે જે ભાવના, જે દીર્ઘદ્રષ્ટિ અને જે ગરીબોને ઉઠાવવાની વાત હતી, આજે 76 વર્ષ બી પરિપૂર્ણ થઈ છે કે ખરી? આજે બી ગરીબી છે, આજે બી ભૂખમરો છે, આજે બી સામાન્ય ગરીબ માણસને પોલીસ સ્ટેશનમાં ઘૂસતા ડર લાગે છે, આજે બોલવામાં ડર લાગે છે। જે આઝાદીની પ્રગતિ ધીમે ધીમે આગળ વધતી હતી, એ આજની સત્તા પર બેઠેલા લોકોએ આઝાદીની લડાઈને ઠપ કરી દીધી છે। મારું માનવું છે કે આપના માધ્યમથી લોકોને કહેવા માગું છું કે કોઈએ ડરવાની જરૂર નથી। સંવિધાનને સાચવવાની આપણી ફરજ અને કર્તવ્ય છે, અન્યાય સામે લડવાની આપણી ફરજ અને કર્તવ્ય છે, એને કદાપી નહીં ભૂલે। ત્યારે જ 76મો આ પ્રજાસત્તાક દિવસ સાકાર થશે।